અરર, આ સંડાસ પાછું ભરી મૂક્યું. હજી હમણાં મેં સાફ કર્યું હતું. કેટલીક વાર સાફ કરું? આને તો સમજાવી થાકી ગયા, પણ સમજતા જ નથી. શું કરવું? આનું તો કંઈક કરવું પડશે. કેટલી વાર ના પાડી છે ને તો એ અહીંયા જ સંડાસ જાય છે. અને સંડાસ જાય એનો તો વાંધો નહીં, પાણી ન નાખે, બધું ભરી મૂકે, આખા ઘરમાં વાસ આવે. શું થયું મમ્મી? તું કામ રાડ્યું નાખેશ? તારે રાડ્યું 10 ઘર સુધી ને આખા ગામમાં સંભળાય છે. અરે આ બા જોને રાડું ન નાખે તો શું કરે? એને સમજાવીને થાકી ગયા, પણ એ સમજતા જ નથી. એ અહીંયા નીચે જ તે સંડાસ જાય છે. ખબર નહીં ઉપર જાતા જ નથી ને. ઉપર એને બનાવી દીધું છે, ઉપર એનો પોતાનો આખો અલગ રૂમ છે, પણ એને ઉપર જવું જ નથી. બસ અહીંયા જ નીચે પડ્યું રહેવું છે. અરે મમ્મી, દાદી આ સંડાસમાં સંડાઈ જાય તો એમાં વાંધો હું? આ સંડાસ બાથરૂમ વાપરે તો હું થઈ ગયું? એ થોડી શોકેસની જેમ આમ મૂકી રાખવાનું છે, વાપરવા માટે જ છે ને. વાંધો તો હોય જ તે ને. નીચેનું સંડાસ બાથરૂમ વાપરે તો અહીં આખા ઘરમાં વાસ આવે. અને અચાનકથી કોઈક મહેમાન આવ્યું હોય તો કેટલું ખરાબ લાગે કે આ હું તમે સંડાસ બાથરૂમ ધોતા જ નહીં હોય. એને કેવું લાગે કે આ ઘરમાં કેટલી વાસ આવે છે, આ લોકો ઘરની સાફ સફાઈ કાંઈ કરતા જ નથી. પણ એને કોણ સમજાવે કે અહીં આખો દી અમે સંડાસ બાથરૂમ ને ઘરની સાફ સફાઈમાં જ રહીએ છીએ. પણ આ ડોશીમાં સમજતા જ નથી ને કાંઈ. તો તારું એમ કેવું છે કે એને ખાલી સંડાસ જેવા હતું આટલા બધા દાયરા ચડી અને ઉપર જવાનું? હા તો ઉપર જ જવું જોઈએ ને. ઉપર આટલું સરસ તો બનાવી દીધું છે, એની માટે એક અલગ રૂમ બનાવ્યો છે, અલગ એમાં સંડાસ બાથરૂમ સરસ બનાવ્યા છે. તો અહીં નીચે જવાની શું જરૂર છે? મમ્મી તને ખબર છે ને દાદી હાલી નથી શકતા અને થોડાક દિવસ પહેલા મળતા બચ્યા છે. દાદર પડી જવાના હતા. હવે તું બહુ બોલો, તને કાંઈ ખબર પડે નહીં. જ્યાંથી નહીં એક લાફો મારીશ તને. તું 1 માર 2 માર 100 માર 1000 માર કે ગમે એટલા માર, પણ સાચું હંમેશા કડવું જ હોય છે અને હું સાચું જ કહું છું. અરે સંડાસ બાથરૂમ એ વાપરે તો તું ધોઈ નાખજે, એમાં વાંધો હું છે? અને એમાંય તે મહેમાન સંડાસની અંદર જઈને થોડી જોવાના છે કે સંડાસ બાથરૂમ કેવા છે. આખા ઘરને છોડી અને સંડાસ બાથરૂમ જોવાના છે. એના ઘરમાં સંડાસ બાથરૂમ નહીં હોય હું એવું વિચારે છો? હા તો ઉપર તો આટલું સરસ બનાવી દીધું છે, તો અહીં નીચે જવાની શું જરૂર છે? પોતાનો રૂમ અલગ છે, એમાં સંડાસ બાથરૂમ છે, બધી વસ્તુની સગવડ છે, ત્યાં બધી વસ્તુ મૂકી દીધી છે. તો એ અહીં નીચે જ રહે છે, ઉપર તો જાતા જ નથી ને. તમારું કેવું એમ છે કે દાદી આખો દી ઉપરના રૂમમાં પડ્યા રહે, અહીંયા નીચે આવે જ નહીં, એટલા માટે તમે એને રૂમ સંડાસ બાથરૂમ બધું ત્યાં બનાવી દીધું છે. તો તારું કેવું એમ છે કે દાદી અહીંયા આવે અને સંડાસ જાય અને મહેમાન આવે તો એને વાસ આવે અને બધા તારી વાતો કરે. તો તું દાદીને ઉપર ને ઉપર રાખે છો, એ નીચે નથી આવવા દેતી, અને એ નીચે આવે તો તું દાદી ઉપર રાયડું નાખે છો, તો ત્યારે બધા તારી વાતો નહીં કરે? તમે અત્યારે દાદી યારે આવું કરો છો તો તમે એ એક વિચાર કરો કે ભવિષ્યમાં તમે તે ગઢા થવાના જ છો અને તમે તે આવી રીતના નથી રહેવાના. એટલે તમારો આ જ વારો આવશે જેમ અત્યારે દાદી કરે છે. જો દાદી અત્યારે ગઢા થયા છે અને સંડાસ બાથરૂમ બગાડે છે તો તમને નથી ગમતું, તો તમે ગઢા નહીં થાવ અને હાલી ચાલી અકશો અને કોઈ દી તમે બાથરૂમ ને બગાડશો જ નહીં, હે ને? મમ્મી તમને પપ્પાને શરમ આવી જોઈએ. તમે એક દાદીને તમે સંડાસ બાથરૂમ નથી વાપરવા દેતા, જેણે તમને જમીન મિલકત એનું ઘર બધું આપી દીધું છે, એને તમે સંડાસ બાથરૂમ નથી વાપરવા દેતા. તો તમે એમ કહો છો કે દાદી અહીંયા નીચેના બાથરૂમમાં સંડાસ જશે તો તમને વાસ આવશે. તો પપ્પા નાના હશે ત્યારે એ ગાદલા ઉપર કે સોફા ઉપર કે ગમે ને સંડાસ કરી ગયા હશે તો દાદી એનું સંડાસ સાફ કર્યું હશે, ત્યારે આ દાદી એનું સંડાસ સાફ કર્યું હશે તો એને ત્યારે વાસ નહીં આવ્યું હોય? મમ્મી તમને એક વાત વિચારવી જોઈએ. દાદી ગઢા છે ને તો એને અહીંયા નીચેનો રૂમ આપવો જોઈએ, એટલે એ બધા વાતો કરી શકે અને એકલા ન પડે. અને તમે તો એને એકલા જ પાડી દીધા છે. તો દાદીને છોડો, નાની યારે આ જ વસ્તુ થાય તો તને કેવું થાય? અને મામી નાનીને કે અહીં નીચેના બાથરૂમમાં સંડાસ ન જતા, અમને વાસ આવે છે. તમે લોકો માણસમાં આવતા જ નથી, તમે લોકો માણસ કહેવાના લાયક જ નથી. તમને તો સમજાવવું બેકાર છે. છોડો આ વાતને.